કરજણ તાલુકાના વલણબીટ પોલીસ સ્ટેશન નારેશ્વર લઈ જવાતા આજુબાજુ ગ્રામ્યજનોમાં ભારે રોષ। કરજણના નારેશ્વર ખાતે તાજેતરમાં પીઆઈ કક્ષાનું નવું પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું છે। વલણ, મેસરાળ, માખણ, હલદરવા, કિયા, દીવી, સાસ રોડ, સારી, કોલિયાદ નજીકના ગામડાઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે, જે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવાના હેતુથી શરૂ કરવામાં આવી છે। પરંતુ વલણબીટમાં આવતા ગામો જેમ કે વલણ, મેસરાળ અને માખણના નાગરિકોને આ નવી વ્યવસ્થાના કારણે ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે આ ત્રણેય ગામો રેલવે લાઇનની પેલી બાજુ હોવાથી નારેશ્વર પોલીસ સ્ટેશન સુધી પહોંચવું લોકો માટે અત્યંત મુશ્કેલ અને સમયખાવ બની રહે છે। ખાસ કરી આકસ્મિક પરિસ્થિતિઓમાં પોલીસ સ્ટેશન સુધી સમયસર પહોંચી શકવામાં વિલંબ થવાની શક્યતા રહે છે, જે જાહેર સુરક્ષા માટે ચિંતાજનક બાબત છે। આ પ્રશ્નને લઈ સ્થાનિક નાગરિકો અને ગામના સરપંચો તેમજ મૂળ નિવાસી એકતા મંચના પ્રમુખ મિનેશભાઈ એડવોકેટ દ્વારા કરજણ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ત્યારબાદ સ્થાનિક આગેવાનો અને મૂળ નિવાસી એકતા મંચના પ્રમુખ મિનેશભાઈ એડવોકેટે જણાવ્યું કે આવનાર સમયમાં વડોદરા એસપી સાહેબ તેમજ મુખ્યમંત્રી અને ગૃહ વિભાગને પણ જાણ કરવામાં આવશે। આ મુદ્દો સંપૂર્ણપણે જાહેર સાથે જોડાયેલ છે અને સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। રિપોર્ટર નરેશ પરમાર, V7 ન્યૂઝ, કરજણ।